સૌરાષ્ટ્ર જૈન સમાજની મહિલા શક્તિ ગ્રુપ દ્વારા ફન મેળાનું ભવ્ય આયોજન કરાયું। સૌરાષ્ટ્ર જૈન સમાજના મહિલા શક્તિ ગ્રુપના અગ્રણી રૂપલબેન મહેતાએ જણાવ્યું કે જૈન સમાજના ચારેય ફિરકાઓની મહિલાઓને પ્રવૃત્તિમય બનાવવા માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। બીજા અગ્રણી રક્ષાબેન ગાંધી તથા રૂપાલીબેન શાહે જણાવ્યું કે કુલ 43 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા છે, જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ, રેસીપી અને લાઈવ પેઇન્ટિંગ પણ રાખવામાં આવ્યું છે, જેમાં લોકોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો। આ આખા કાર્યક્રમમાં કિંજલ શાહ, જેતલબેન ગોંડલિયા સહિતની કમિટીએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। દર કલાકે લકી ડ્રો રાખવામાં આવ્યો હતો। આમાં જેનું બેસ્ટ સ્ટોલ, સ્વચ્છતા તથા સારું પરફોર્મન્સ હોય તેમને ઇનામ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જજ તરીકે ડોક્ટર રેખાબેન વસા તથા રોશની ફોફરિયા વૈશાખી શાહે સેવા આપી હતી। આખા કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર જૈન સમાજના પ્રમુખ પ્રશાંતભાઈ શાહ, અતુલ શાહ, દેવાંગ શાહ, અમિતભાઈ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, એમ શક્તિ ગ્રુપના મેઘના ગોંડલિયાએ જણાવ્યું હતું। સૌરાષ્ટ્ર જૈન સમાજની એક યુવા બહેનોની એક ટીમ છે, જેને શક્તિ ગ્રુપ તરીકે સૌરાષ્ટ્ર જૈન સમાજના નેજા હેઠળ એક સુંદર રીતે કાર્યરત થઈ અને એક નવી એક્ટિવિટીનો પ્રારંભ આજથી કરેલો છે। આ ફન મેળા જે કરેલું છે એની પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે બધી બહેનો એકબીજાના પરિચયમાં આવે, બધા ભાઈઓ નજીકથી એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાના પ્રત્યે સહિષ્ણુતા આવે, બધાના ધર્મબંધુ તરીકે એકબીજાને ઓળખે। આ એક ફન મેળા સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર જૈન સમાજના નેજા હેઠળ શક્તિ ગ્રુપ દ્વારા આજે આયોજન કરવામાં આવેલું છે અને એ લોકોને આજે અનએક્સપેક્ટેડ જે રિઝલ્ટ મળેલું છે તો એના માટે એ લોકો ખૂબ જ ઉત્સાહી છે। આપણે હમણાં 2 મિનિટ પહેલાં બધાનો ડાન્સ આ છે તે છે, બલૂન બધું બ્લાસ્ટ કરીને એનો આનંદ ઉત્સાહ જોયો હશે। તો હું પણ બધા બહેનોને ખાસ કરીને શક્તિ ગ્રુપની તમામ કાર્યકારી ટીમને ખૂબ જ અભિનંદન આપું છું કે આવા ઉત્તરોત્તર ખૂબ સરસ કાર્યક્રમો કરે અને બધા જ બહેનો આવી રીતે નવી એક્ટિવિટીમાં જોડાય અને સમાજને ઉપયોગી કાર્યક્રમો આપે। આભાર, ખૂબ ખૂબ આભાર આપ બધાનો।